નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. હું છું નસરીન. લોકોને શ્વાન એટલે કે કૂતરા ખૂબ જ ગમતા હોય છે. અમુક લોકો એને પાલવતા હોય છે, એને જીવનભર સાથે રાખતા હોય છે અને ઘરના સદસ્યની જેમ તેને પાલવીને ઘરમાં જ રાખતા હોય છે અને ખૂબ જ પુરાણી પરંપરા અમુકના ઘરમાં હોતી હોય છે. અને સાથે જ આપણે આખી જ દુનિયાની જો વાત કરીએ તો આખી દુનિયામાં ખૂબ જ પ્રચલિત છે. એક પાળતું પ્રાણી તરીકે શ્વાન એટલે કે કૂતરું એ ઘણા બધા લોકોનું એક પસંદીદા જાનવર છે. પણ પોતાને જ શ્વાન તરીકે ગણવું, શ્વાનની જેમ ખાવું, શ્વાનની જેમ પીવું, શ્વાનની જેમ જીવવું, શું આ કોઈ વ્યક્તિ કરી શકે છે? શું આવું કોઈ વ્યક્તિ હોઈ શકે છે કે જે પોતાને પોતાની જાત કરતા વધારે શ્વાન ગણાવે, કૂતરો ગણાવે? નહીં ને? તમને સાંભળીને પણ કંઈક નવાઈ લાગતી હશે. જી હા, આજે અજબ ગજબમાં આપણે એવી જ એક વ્યક્તિની વાત કરીશું. સોશિયલ મીડિયા પર એક દાવો થઈ રહ્યો છે અને એક વિડીયો સાથે જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કૂતરું બતાવવામાં આવે છે. આપના વિડીયો જ્યારે આપ જોશો તો આપને એવું જ લાગશે કે આ તો કૂતરું છે, પણ હકીકતમાં આ કૂતરું નથી, આ શ્વાન નથી. આ એક વ્યક્તિ છે કે જેણે પોતાની જાતને શ્વાનનું રૂપ આપ્યું છે. જી હા, આ વ્યક્તિ જાપાનની વ્યક્તિ છે કે જેને શ્વાન ખૂબ જ ગમતા હતા. તેને જાનવરોથી ખૂબ જ વધારે પ્રેમ હતો અને એટલો બધો પ્રેમ હતો, એ હદે પ્રેમ હતો કે તે પોતાની જાતને મનુષ્ય નહીં પરંતુ શ્વાન ગણાવતો હતો. તેને મજા આવતી, તેને ગર્વ અનુભવાતો જ્યારે તેને કોઈ શ્વાન કહે, કોઈ કૂતરું કહે. જો કે આપણને તો ગાળની જેમ લાગે, અપશબ્દ લાગે, પરંતુ આ વ્યક્તિ તેને પ્રેમ કરતો. આખરે એણે નક્કી કર્યું કે હું પોતે જ શ્વાનનું રૂપ લઉં તો, અને એટલે જ એણે ખર્ચી નાખ્યા બિલિયન્સ ઓફ રૂપિયા. લાખો રૂપિયાના ખર્ચે તે બન્યો શ્વાન અને તેનો આ વિડીયો ખૂબ જ પ્રચલિત થયો છે અને આમ કરીને તે કમાણી પણ કરી રહ્યો છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો જે થઈ રહ્યો છે કે જેમાં એક જાપાની વ્યક્તિએ કૂતરું બનવા માટે 2.2 બિલિયન ખર્ચ કરી દીધા છે. જેમાં સત્ય એ છે કે ટોકો નામની આ વ્યક્તિએ કોઈ તબીબી સર્જરી તો કરાવી જ નથી, પરંતુ એક જાપાની ફિલ્મ કંપની નામની જેપેટ દ્વારા રૂપિયા 11 થી 12 લાખ એટલે કે 2 મિલિયન યેન ખર્ચી દીધા છે. શા માટે ખર્ચ્યા છે? પોતાની જાતને શ્વાનનું રૂપ આપવા માટે ખર્ચ્યા છે, જેમાં ખૂબ જ વાસ્તવિક કોલી ડોગ કોસ્ચ્યુમ બનાવવામાં આવ્યો છે. ટોકોને બાળપણથી જ પ્રાણીની જેમ જીવવાનો અને રહેવાનો શોખ હતો. હવે તેણે આ શોખને વ્યવસાયમાં ફેરવી દીધો છે અને ટોકો ઝૂ નામનો પ્રોજેક્ટ પણ શરૂ કરી દીધો છે. અને અન્ય લોકોને અનુભવ કરાવવા માટે કે કૂતરું બનીને કેવો અનુભવ થાય, શ્વાન બનીને કેવો અનુભવ થાય, તેવો અનોખો અનુભવ પણ આ કોસ્ચ્યુમ વડે તે આપી રહ્યો છે. એટલે કે તે આ કોસ્ચ્યુમ ભાડે આપવાનું પણ શરૂ કરી દીધું છે. આપણે જોયો ને આ વિડીયો, આપણે જોયું કે વ્યક્તિઓને, માણસોને કેવા અલગ અલગ શોખ હોય છે. છે ને એકદમ અજબ ગજબ વાત. કોઈને આપણે આમ પણ અમસ્તા પણ કૂતરું કહી દઈએ તો એ ખોટું લાગી આવે છે, પરંતુ આ વ્યક્તિ તો બનીને બેઠી છે કૂતરું. ખેર, આનો શોખ છે અને એટલી હદે આ શોખનું જે જુનૂન છે કે તેણે પોતાની જાતને જ કન્વર્ટ કરી દીધી કૂતરું બનીને, તેનું કોસ્ચ્યુમ બનાવડાવીને, અને પછી આ કોસ્ચ્યુમ તેણે ભાડે આપવાનું પણ શરૂ કરી દીધું છે. જો કે સોશિયલ મીડિયા પર લોકો, અને અમુક લોકો પસંદ પણ કરી રહ્યા છે અને અમુક લોકો નેગેટિવ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. તેને ખૂબ જ તેનું ખંડન પણ કરવામાં આવી રહ્યું છે. અમુક લોકોને તેનું પસંદ પણ કરી રહેવામાં આવ્યું છે આ કોસ્ચ્યુમને. તો આવા જ અજબ ગજબ કિસ્સાઓ લઈને હું આપની સમક્ષ ફરી થશે આપની સાથે મુલાકાત. હાલ રજા આપશો. નમસ્કાર.